આગળ વધીએ આતંકી નેટવર્ક સામે એટીએસે મોટી કાર્યવાહી કરી છે, જ્યાં ગુજરાત એટીએસે વધુ 5 આતંકી દબોચી લીધા છે। જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી। રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આ પાંચેયની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે ગુજરાતના જૈશ એ મોહમ્મદના આતંકી મોડ્યુલનો એટીએસે પર્દાફાશ કર્યો છે। વધુ 5 દેશના દુશ્મનોને સુરક્ષા એજન્સીએ દબોચી લીધા। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જૈશ સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ થઈ હતી, જેમની સઘન પૂછપરછ બાદ ચોંકાવનારા ખુલાસાઓના આધારે વધુ 5 આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓ પાસેથી અનેક વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત કરીને આગળનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અને હવે વાત કરીએ કે આખરે કોની ધરપકડ કરવામાં આવી છે। આપ જુઓ, તમામ તસવીરો આપ જોઈ રહ્યા છો। અલગ અલગ જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે આરોપી, જેમાં આયુબ સુનાસરા, બિલાલ શેરા, હસન કરદિયા, મોહમ્મદ સફી મુખી, મોહમ્મદ અયુબ કડીવાલા, આ તમામ આરોપીઓ જેમને રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે અને જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાના એ તમામ પુરાવા પણ મળી આવ્યા છે। આખરે શું કંઈ તેમનું ષડયંત્ર, તેને લઈને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જો કે આજ મામલે મોટા સમાચાર, જ્યાં જૈશ એ મોહમ્મદના આતંકીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવાનું સાહિત્ય મળી આવ્યું છે। જે બોમ્બ બનાવવાના હતા તેની પીડીએફ પણ મળી આવી છે। આપને જણાવી દઈએ, આરોપીઓના મોબાઈલમાંથી લિટરેચરની પીડીએફ મળી આવી। આરોપીઓએ 8 વખત જુદા જુદા સ્થળે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો। પરીક્ષણ આરોપીઓ પ્રો જેહાદી હોવાનો પણ ખુલાસો થયો છે। આપ જુઓ કેવી રીતે 8 વખત જુદા જુદા સ્થળે બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। પ્રો જેહાદી હતા। આતંકીઓ પાસેથી મળેલું સાહિત્ય તેમજ જૈશ સાથે સંકળાયેલું આરોપીઓનું વિચારધારા જૈશ સાથે જોડાયેલી હોવાનો મોટો ખુલાસો થયો છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય લાઈવ જોડાઈ ગયા છે। સીધા ઉદય પાસે જઈશું। ઉદય, જૈશ એ મોહમ્મદના પહેલા રાજ્યની બહારથી એટીએસે જે આતંકીઓ હતા તેમને ઝડપી પાડ્યા, ત્યારબાદ રાજ્યમાં આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હવે ફરીથી જૈશ એ મોહમ્મદના બીજા કેટલાક આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે જૈશ સાથે કનેક્શન તેમનું ખુલ્લું પડ્યું છે। બોમ્બ બ્લાસ્ટના પરીક્ષણ પણ તેમણે કર્યા છે। શું ષડયંત્ર સાથે તેઓ આગળ વધી રહ્યા હતા? કેવી રીતે એટીએસ તેમના સુધી પહોંચી? નિધિ, જો વાત કરવામાં આવે તો ગુજરાત જે છે હંમેશા આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ ઉપર રહ્યું છે। અક્ષરધામ હુમલાની વાત કરવામાં આવે, વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની વાત કરવામાં આવે, કે પછી 26/11 જે મુંબઈ ખાતે આખો આતંકી હુમલો કરવામાં આવ્યો કે તેની વાત કરવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક એનું કનેક્શન જે છે ગુજરાત સાથે જોડાયેલું રહેતું હોય છે। અને આતંકીઓ આકા જે છે હંમેશા ગુજરાતની અને ભારતની શાંતિને ડહોળવા માટેનો પ્રયત્ન કરતા હોય છે, અને એના માટે અનેક પ્રયત્ન પણ કરી ચૂક્યા છે। જે પૈકીનો એક વધુ પ્રયત્ન હતો જેને નિષ્ફળ બનાવ્યો છે ગુજરાત એટીએસે। થોડા દિવસો પહેલાં તે ગુજરાત એટીએસે મહારાષ્ટ્ર અને સાથે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ 8 આતંકી સંગઠન સાથે જોડાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી હતી, જેની રિમાન્ડ મેળવવામાં આવી હતી। રિમાન્ડની અંદર પૂછપરછ કરવામાં આવી, જેની અંદર વધુ 5 નામો સામે આવ્યા હતા, જે 5 નામો છે ગુજરાતના બનાસકાંઠા વિસ્તારના અલગ અલગ ગામડાની અંદર રહેતા, એ પણ ખૂબ જ નાની ઉંમરના અને યુવાનો જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કે સંડોવણી સામે આવી છે। આ વખતે આજે 5 આરોપીઓ જે પકડાયા છે, 5 આરોપીઓની ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે નિધિ, કે 5 આરોપીઓની જ્યારે મોબાઈલની તપાસ કરવામાં આવી તો તેની અંદરથી વાંધાજનક અને સાહિત્ય જે છે મળી આવ્યું હતું, સાથે જ તેની પીડીએફ આખી મળી આવી હતી। આ સિવાયની સૌથી મોટી જો વાત કરવામાં આવે તો ટાઈમ બોમ્બ કઈ રીતે બનાવવો અને કઈ રીતે એને આખરી અંજામ આપવો, તેની બનાવવાની આખી પદ્ધતિ અને આખી રીત જે છે તેની પણ એક પીડીએફ મળી આવેલી છે। અને સોશિયલ મીડિયાના માધ્યમથી બોમ્બ બનાવતા આ લોકો શીખ્યા હતા, સાથે જ તે પાકિસ્તાનમાં બેઠેલા જે જૈશ એ મોહમ્મદના આકાઓ જે છે એની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા। હવે અત્યારે ગુજરાત એટીએસ એ તપાસ કરી રહી છે
કે આ બોમ્બ બનાવી અને તેનો ઉપયોગ ક્યાં કરવાના હતા. કારણ કે ગઈકાલે તે રથયાત્રા જે છે એ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ છે. એ રથયાત્રા હતી અને પહેલાં આરોપીઓ આતંકીઓ જે છે 8 પકડાયા હતા. રથયાત્રા પૂરી થયાના બીજા જ દિવસે બીજા 5 આતંકીઓ પકડાયા છે. અને આ બોમ્બ જે બનાવવાની પદ્ધતિ આ શીખેલા હતા તેનું આ લોકોએ ઉદાહરણ તરીકે એક પરીક્ષણ પણ કરેલું હતું. જે ગામડાઓમાંથી આરોપીઓ પકડાયા છે, ગામડાની અંદર જે અવાવરૂ જગ્યાઓ છે, અવાવરૂ જગ્યાની અંદર 8 આરોપીઓ જે છે 8 જગ્યા ઉપર કુલ એનું પરીક્ષણ કરી ચૂક્યા હતા. અને પછી એના ફાઇનલી ક્યારે આખરી ઓપ આપવાના હતા અને ક્યાં બ્લાસ્ટ કરવાના હતા તેને લઈને અત્યારે ગુજરાત એટીએસ ખાતે આ 5 આરોપીની પૂછપરછ ચાલુ કરવામાં આવેલી છે. શું આ સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ આની સાથે જોડાયેલા છે કે નહીં, કેટલાનું સંગઠન હતું, કઈ રીતે આ લોકો પ્રભાવિત થયા, કયા કયા માધ્યમથી સંપર્કમાં હતા, આ તમામ મુદ્દાઓ પર અત્યારે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. નિધિ, બિલકુલ ઉદયપુરી માહિતી માટે આભાર. તો આપ જુઓ કેવી રીતે આ પૂરું ષડયંત્ર તેઓ ઘડી રહ્યા હતા. જો કે હવે આ મોડ્યુલમાં અન્ય કોઈ આતંકી, અન્ય કોઈ માથા સંડોવાયેલા છે કે કેમ, શું કઈ પ્લાન તેમનો આગામી સમયમાં ગુજરાતના માટે હતો તેને લઈને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પૂછપરછ તેમજ તપાસમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઈ શકે તેવી પૂરી શક્યતા છે.